વેલકમ વિદ્યાર્થી મિત્રો. કરંટ ઇલેક્ટ્રિસિટી ફોર JEE નીટ જેનું સેશન 6 કે જેમાં આપણે વિદ્યુત કોષોના જોડાણોને અનુરૂપ જે પ્રોબ્લેમ્સ આપણા બાકી હતા તેને જોવાના છે. તો પહેલો એક્ઝામ્પલ આ રીતે છે કે આકૃતિમાં દર્શાવેલ 3 વિદ્યુત કોષોનો સમતુલ્ય EMF શોધો. તો તમે જોઈ શકો છો કે E1 અને E2 કે જેમના બંને ધન ધ્રુવો એક સાથે અને ઋણ ધ્રુવો એક સાથે જોડાય તેમ તેઓ પરસ્પર સમાંતરમાં છે અને એની સાથે E3 EMF ધરાવતો વિદ્યુત કોષ શ્રેણીમાં છે. જ્યારે બીજામાં E1 અને E2 એમાં પ્લસ અને માઇનસ જોડાયેલા છે તથા માઇનસ અને પ્લસ જોડાયેલા છે. તો બેઝિક સર્કિટ છે જેને આપણે આ રીતે સોલ્વ કરી શકીએ કે સૌથી પહેલાં પહેલી સર્કિટ. અચ્છા, તો E1 અને E2 બંને સમાંતરમાં છે તો આપણું સૂત્ર શું હતું? તો વ્યાપક સૂત્ર આપણે આવું લખતા હતા, ઇક્વિલન્ટ અપોન આર ઇક્વિલન્ટ E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 અપ ટુ En અપોન Rn તથા 1 અપોન R ઇક્વિલન્ટ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ અપ ટુ 1 અપોન Rn. ખાસ એ જોવાનું કે બેટરીઓના કનેક્શન કેવા છે. જો બધાના ધન ધ્રુવ એક સાથે જોડાયેલા હોય તો બધા ધન લેશું, તો કોઈ એક બેટરી રિવર્સ કનેક્શનમાં આપેલી હોય, રોંગ કનેક્શન, તો ત્યાં આપણે એને ઋણ લઈશું. તો અહીંયા E1 અને E2 ના સમાંતર જોડાણનું જો સમતુલ્ય EMF આપણે E4 લઈએ તો E4 અપોન R4 ઇઝ ઇક્વલ ટુ E1 અપોન R1 પ્લસ E2 અપોન R2. 1 અપોન R4 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. તો R4 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? R1 R2 અપોન R1 પ્લસ R2. પરિણામ એકમાં આપણે કિંમત મૂકીએ તો E4 અપોન R4 તો E1 R2 પ્લસ E2 R1 અપોન R1 R2 ઇન્ટુ R4 તો R1 R2 અપોન R1 પ્લસ R2. તમે જોઈ શકશો R1 R2 કટ થઈ જાય છે તો E4 ઇઝ ઇક્વલ ટુ E1 R2 પ્લસ E2 R1 અપોન R1 પ્લસ R2. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અગાઉ E3 EMF વાળી બેટરી જેનો આંતરિક અવરોધ R3 અને આ જ સ્થિતિમાં તમે જુઓ E1 અને E2નું સમતુલ્ય E4 એનો પણ ધન ધ્રુવ આ સ્થિતિમાં જોડાયો છે. તો બંને બેટરીઓ સહાયક શ્રેણી જોડાણમાં થઈ ગઈ. તો આનો ઇક્વિલન્ટ E3 પ્લસ E4 થશે અને R ઇક્વિલન્ટ R3 પ્લસ R4 થશે. તો આપણે શું કહી શકીએ કે E3 અને E4 EMFનું સમતુલ્ય EMF જો ઇક્વિલન્ટ હોય તો ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ E3 પ્લસ E4. E4ની વેલ્યુ મૂકી દો, બીજા કોઈ સાદુરૂપની જરૂર નથી. તથા R ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ R3 પ્લસ R4. હવે બીજું કનેક્શન તમે જુઓ, તેમાં E1 અને E2 એના ધન ધ્રુવો તથા ઋણ ધ્રુવો એક સાથે જોડાયેલા નથી. એક શરત આપેલી છે કે E1 R2 લેસ ધેન E2 R1. મતલબ કે તમે તરત કહેશો કે E1 અપોન R1 લેસ ધેન E2 અપોન R2. આનો મતલબ કે આ બેનું જે સમતુલ્ય બેટરી આવશે ને એમાં પ્રભાવ કોનો છે? E2નો. તેનો પરિણામી જે E4 તમે લખશો એ આ રીતે હશે. ચાલો, તો હવે આપણે કામ કરીએ. E1 ને માઇનસ લઈ લઈશું, E2 ને પ્લસ લઈ લઈશું અને આથી
E1 અને E2 EMF ધરાવતી બેટરીઓનું સમતુલ્ય EMF જો E4 હોય તો E4/R4 ઇઝ ઇક્વલ ટુ E2/R2 માઇનસ E1/R1. મેં E1ને ઋણ લીધા છે અને મેં પરિણામી બેટરી આમ ધારી છે. ક્લિયર? ચાલો સાદુરૂપ આપણે આપી દઈએ. R4 તો ડાયરેક્ટ લખી શકીએ હવે કે બેટરીઓ સમાંતરમાં તો આંતરિક અવરોધો સમાંતરમાં. તો R1 R2 આંતરિક અવરોધોનું સમતુલ્ય આંતરિક અવરોધ R1 R2 અપોન R1 પ્લસ R2. તો સાદુરૂપ આપતા E4 ઇઝ ઇક્વલ ટુ E2 R1 માઇનસ E1 R2 અપોન R1 પ્લસ R2. હવે ધ્યાન આપીએ તો E3 જેનું પોઝિટિવ ટર્મિનલ આમ હતું, નેગેટિવ આમ છે, જ્યારે E4 એનાથી રિવર્સમાં આવી જાય છે. તો આ શું થઈ ગયું? વિરોધક જોડાણ, જેમાં E3 એનું હું વધારે ગણું છું. એવું જરૂરી નથી, પણ મેં મારી શરત આવી રાખી છે કે ભાઈ E3 E4 કરતાં વધારે છે. તો ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ E3 માઇનસ E4. તમે આ રીતે પણ જવાબ લખી શકો, માનાંકમાં E3 માઇનસ E4. અને R ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ, મતલબ કે E4ની વેલ્યુ મૂકી દો. R ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ R3 પ્લસ R4. તો R ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ R3 પ્લસ R1 R2 અપોન R1 પ્લસ R2. ચાલો, તો નીચેની પરિસ્થિતિ માટે સમતુલ્ય EMF શોધો. સિમ્પલ ક્વેશ્ચન છે. તમે જોઈ શકો છો 4 બેટરીઓ સમાંતર જોડાણમાં છે, જેમાં E3 રોંગલી કનેક્ટેડ છે. તો તમે શું કરી શકશો? તો આપણું જે સૂત્ર છે, ફરી પાછા સૂત્ર મોડે કરી નાખો. E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 EN અપોન RN. જ્યાં રોંગલી કનેક્ટેડ હોય ત્યાં માઇનસ મૂકી દેવાનું. અને 1 અપોન R ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 1 અપોન R. તો અહીંયા E ઇક્વિલન્ટ અપોન R ઇક્વિલન્ટ, તો E3 રોંગલી કનેક્ટેડ છે. તો E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 પ્લસ માઇનસ E3 અપોન R3, અથવા તમે ડાયરેક્ટ અહીંયા માઇનસ E3 અપોન R3 પ્લસ E4 અપોન R4. ચલો બધાની કિંમત મૂકીએ તો 1/1, 2/2, 3/3, 4/1, માફ કરજો 3/1, 2/1. હવે E ઇક્વિલન્ટ અપોન R ઇક્વિલન્ટ 4 મળે, પણ 1 અપોન R ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3 પ્લસ 1 અપોન R4. તો 1 અપોન R ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ 4. તો R ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/4 ઓહ્મ. પરિણામ નંબર 1 પરથી બરાબર R ઇક્વિલન્ટની કિંમત મૂકી દો. તો ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ. તમને આવો જવાબ મળશે. ચાલો, ત્યારબાદ 2 sources of current of equal EMF are connected in series and have different internal resistance R1 and R2 where R2 is greater than R1. JEE માં પૂછાયેલો પ્રોબ્લેમ છે. આપણા ગુજરાત બોર્ડમાં પણ પૂછાયેલો પ્રોબ્લેમ છે. બરાબર, પણ ગુજરાત બોર્ડમાં 1 માર્કના MCQમાં પૂછાયો હતો. 2 સ્ત્રોતના બરાબર EMF સરખા છે, પરંતુ તેમના આંતરિક અવરોધો અલગ અલગ છે, જેમાં R2 એ R1 કરતાં વધારે છે. બરાબર, તેમને શ્રેણીમાં જોડેલા છે. ફાઇન્ડ ધ એક્સટર્નલ રેઝિસ્ટન્સ કેપિટલ R, મતલબ કે બાહ્ય અવરોધ R એવો શોધો કે જેથી પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ ટર્મિનલ ઓફ વન ઓફ ધ સોર્સિસ. આવું નથી પૂછાયું. તમને ગુજરાત બોર્ડ કે JEE નીટમાં કહી દેવામાં આવેલું કે આ E2 EMF વાળી બેટરીના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ 0 થાય છે, તો કેપિટલ R શોધો. પણ શરત પણ આપેલી હોય તો હું
તમને એવું ન કહી શકો કે આ જ બેટરીના ટર્મિનલ વોલ્ટેજ શૂન્ય છે. તમારે જાતે શોધવું પડે કે કઈ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ પહેલાં શૂન્ય થઈ શકે. તો એનું પણ ડિસ્કશન આપણે કરીએ. તો શું આપ્યું છે કે ભાઈ અક્રોસ ધ ટર્મિનલ ઓફ વન ઓફ ધ સોર્સિસ વિચ વન ઇન પર્ટિક્યુલર બીકમ ઇક્વલ ટુ 0. તો ટૂંકમાં બે બેટરી આપેલી છે, EMF સમાન છે, આંતરિક અવરોધ R1 અને R2 છે, એમને બાહ્ય અવરોધ R સાથે જોડેલા છે, અને બેમાંથી કોઈ એક બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શૂન્ય થશે અને શરત કઈ છે R2 એ R1 કરતાં વધારે છે. ચાલો, તો તમે સૌથી પહેલાં શું કરશો? સર્કિટનો પ્રવાહ શોધી કાઢશો. પ્રવાહ બરાબર કુલ EMF છેદમાં કુલ અવરોધ, બંને સહાયક સ્થિતિમાં છે, E પ્લસ E 2E અને કુલ અવરોધ. ચલો, બંને બેટરીમાં પ્રવાહ સરખો જ વહેવાનો અને તમને માહિતીમાં શું આપ્યું છે? R2 એ R1 કરતાં વધારે છે. પ્રવાહ બંનેમાં સરખો વહે છે, તો IR2 ઇઝ ગ્રેટર દેન IR1. જ્યારે હું માઇનસનું ચિહ્ન કરું ને, અસમતા બદલાઈ જાય અને બંને બાજુ E ઉમેરું તો તમે તરત કહી શકશો કે આ બીજી બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ, આ પહેલી બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. એટલે જો બીજી બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ ઓછો હોય, V2 જો ઓછા હોય, તો હું 100% કહી શકીશ કે અહીંયા બેમાંથી એક બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શૂન્ય થવાના કિસ્સામાં પહેલાં કોનો શૂન્ય થઈ શકે? બીજી બેટરીનો. તો જો મેં શું લખ્યું છે જુઓ. પહેલાં પરિપથમાં કુલ પ્રવાહ, ક્લિયર? હવે R2 ગ્રેટર દેન R1 હોવાથી IR2 ઇઝ ગ્રેટર દેન IR1 થાય. બંને બાજુ માઇનસનું ચિહ્ન વડે આપણે ગુણાકાર કરીએ તો E માઇનસ IR2 લેસ દેન E માઇનસ IR1. બંને બાજુ E ઉમેરતા તો તમને ખબર છે કે ભાઈ V બરાબર E માઇનસ IR. રૈવાજિક પ્રવાહની દિશામાં પ્રવાહ વહેતો હોય તો V બરાબર E માઇનસ IR, અને એનાથી વિરુદ્ધમાં એટલે કે બેટરીના ધન ધ્રુવમાં દાખલ થતો હોય તો V બરાબર E પ્લસ IR. તો અહીંયા V2 ઇઝ લેસ દેન V1. આમ સૌથી પહેલાં V2 બરાબર 0 થઈ શકે. તો V2 બરાબર 0 મતલબ કે E માઇનસ IR2 બરાબર 0. ચલો, આઈની વેલ્યુ મૂકી દો. સાદુરૂપ આપો. આનું સાદુરૂપ આપો. E કોમન લો શૂન્યના છેદમાં. ચલો, આનું સાદુરૂપ આપો તો R પ્લસ R1 પ્લસ R2 માઇનસ 2R2 અપોન R પ્લસ R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ કે R પ્લસ R1 માઇનસ R2 બરાબર 0. તો R બરાબર R2 માઇનસ R1. તો આ JEEમાં બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન હતો. ધ્યાન રાખજો, પણ ત્યાં તમને આપી દીધેલું હતું કે બીજી બેટરી R2 આંતરિક અવરોધ ધરાવતી બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શૂન્ય છે. પણ એવું ન પણ આપે તો તમને શોધતા આવડવું જોઈએ. બીજું, હું શરત બદલી પણ શકું. R1 ગ્રેટર દેન R2 કરી શકું. તો તમારો જવાબ ચેન્જ થશે. શું આવશે? R1 માઇનસ R2. ચાલો, આપેલ બાહ્ય પરિપથ માટે VA માઇનસ VB શોધો. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન. તો તમે A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવા માગો છો. તો તમારે સૌથી પહેલાં આ સર્કિટની એનાલિસિસ કરવાની છે. જે એનાલિસિસ આપણે નેક્સ્ટ સેશનમાં કરવાના છીએ. ઘણી જુદી જુદી સર્કિટ આપણે વિસ્ટર્ન બ્રિજની સાથે જોવાના છીએ. સાથે સાથે સ્ટાર ડેલ્ટા મેથડ પણ જોવાના છે. પણ અત્યારે આ બેઝિક પ્રશ્ન છે, તો એવા ક્વેશ્ચનને મેં JEEમાં પૂછાયેલા ક્વેશ્ચનને મેં અહીંયા લઈ લીધા છે. સૌથી પહેલાં આવું હોય ને તો બેટરીમાંથી પ્રવાહ કેટલો વહે છે તે ગણી કાઢીએ. તો પહેલાં તમે એ જુઓ કે આ 2 અને 4 6 ઓહ્મ, આ 6 ઓહ્મ, તો
તો 6 ઓહ્મ અને 6 ઓહ્મ પરસ્પર સમાંતરમાં. એની સાથે આ 1 ઓહ્મ શ્રેણીમાં અને બેટરીનો આંતરિક અવરોધ 1 ઓહ્મ પણ શ્રેણીમાં. તો તમારી સર્કિટ શું બનશે? 6 અને 6 સમાંતર તો 3. દરેકમાંથી વહેતો પ્રવાહ સરખો જ થવાનો, એટલે 3 અવરોધો શ્રેણીમાં કહેવાશે. તો આર ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ, ચાલો શું બનવાનું? 1 + 1 + 3. 1 + 1 + 3 5 ઓહ્મ. તો બેટરીમાંથી વહેતો પ્રવાહ I બરાબર V/R, V/R ઇક્વિલન્ટ. વોલ્ટેજ છે આપણે 10 વોલ્ટ, R ઇક્વિલન્ટ 5, તો 2 એમ્પિયર. ચાલો હવે આપણે એક કામ કરો, APB માર્ગે જાઓ. તો જેવા તમે APB માર્ગે જશો તો એથી P પર જતા 4 ઓહ્મનો અવરોધ. પ્રવાહની દિશામાં જાઓ, સ્થિતિમાન ઘટે. તો એ બિંદુનું સ્થિતિમાન તમે શું નોંધી લીધું? VA માઇનસ પ્રવાહ ગુણ્યા અવરોધ. P થી B પર જાઓ તો મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ, સ્થિતિમાન વધે, પ્રવાહ ગુણ્યા અવરોધ. હવે આવી ગયા B પર તો ઇઝ ઇક્વલ ટુ VB લખવાનું. બસ આવી રીતે ગણતરી લખતા આવડવી જોઈએ. તો જો મેં શું લખ્યું છે, APB માર્ગે જતા એનું સ્થિતિમાન VA -4 × 1 + 2 × 1 ઇઝ ઇક્વલ ટુ VB. તો VA - VB 2 વોલ્ટ. વિદ્યાર્થી મિત્રો, આવો જ એક પરિપથ આપણ JEEમાં પૂછાયેલું કે આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં સ્વિચ S બંધ કરતા તેમાંથી વહેતો પ્રવાહ શોધો. તો જેવી તમે સ્વિચ Sને બંધ કરો છો, કેટલો પ્રવાહ વહે છે તે આપણે ગણવાનો છે. તો ધ્યાન આપજો. 20 વોલ્ટ અહીંયા સ્થિતિમાન આપણે ધારી લઈએ VO, 10 વોલ્ટ VO, અને આ શૂન્ય સ્થિતિમાન છે. એટલે તરત તમે વિચારશો પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહે. બીજી મેથડ પણ હું કરાવું છું કે જેમાં તમને પ્રવાહ ગણવાની જરૂર નથી, કઈ દિશામાં વહે છે શોધવાની જરૂર નથી. સીધું તમે VO મેળવી શકશો. તો 20 અહીંયા VO, પ્રવાહ I1. તો પ્રવાહ બરાબર વોલ્ટેજ PD છેદમાં અવરોધ, તો 20 - VO / 2. એ જ રીતે અહીંયા I2 પ્રવાહ 10 - VO ભાગ્યા 4. અને અહીંયા VO - 0, કારણ કે અહીંયા સ્થિતિમાન 0 છે. તો I બરાબર VO - 0 / 2. તો ધારો કે સ્વિચ Sને બંધ કરતા AO શાખામાં I1 પ્રવાહ, BO શાખામાં I2 પ્રવાહ અને OS શાખામાં I પ્રવાહ વહે છે. તો કિર્ચોફનો પહેલો નિયમ શું કહે? I1 + I2 ઇઝ ઇક્વલ ટુ I. I1 20 - VO / 2, I2 10 - VO / 4 અને I VO - 0 / 2. ચલો અહીંયા લસા 4, 2 વડે ગુણી કાઢીએ તો 40 - 2 VO પ્લસ 10 - VO, 2 કેન્સલ થશે, 2 વડે અહીંયા ગુણાશે 2 VO. તો 5 VO ઇઝ ઇક્વલ ટુ 50. તો VO ઇઝ ઇક્વલ ટુ 10 વોલ્ટ. તો I શોધવાનો હતો, તો VO - 0/2, I બરાબર VO - 0/2. તો તમે 5 એમ્પિયર કરંટ શોધી શકશો. વિદ્યાર્થી મિત્રો, વિધાઉટ પ્રવાહ પણ તમે આ ગણતરી કરી શકો. તમને ખબર છે જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો 0 હોય છે.
આ કન્સેપ્ટ દિશાને આજુબાજુમાં મૂકી દો. I પ્લસ I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ 0. બેઝિક સરવાળો શૂન્ય છે. આમાં દિશાઓને જોવાની જ નહીં. હવે તમારે શું કરવાનું? O બિંદુથી લખવાનું કેવી રીતે? તો VO માઇનસ 0, ઓથી જ શરૂઆત કરવાની, ડિવાઇડેડ બાય 2, વોલ્ટેજ ડિફરન્સ છેદમાં અવરોધ, પ્લસ VO માઇનસ 20, VOથી જ શરૂઆત કરવાની, ડિવાઇડેડ બાય 2, પ્લસ VO માઇનસ 10, VO માઇનસ 10 ડિવાઇડેડ બાય 4. ટૂંકમાં જે જંક્શન હોય ને જંક્શનથી જ શરૂઆત કરવાની. ચાલો લસા આવશે 4, 2VO પ્લસ 2VO માઇનસ 40, 0. ચાલો તો 5VO ઇઝ ઇક્વલ ટુ 50. તો VO ઇઝ ઇક્વલ ટુ 10 વોલ્ટ. બસ હવે તમને ખબર પડી જાય કે અહીંયા ભાઈ 10 વોલ્ટ છે, અહીંયા 0 વોલ્ટ છે. તો આ અવરોધના બે છેડા વચ્ચેનો પીડી 10 વોલ્ટ, છેદમાં અવરોધ 2, 10 ભાગ્યા 2 5 એમ્પિયર. તો તમે આ રીતે પણ ગણી શકો. તો આ જંક્શન પાસેની જે મેથડ છે ને એ મેથડનો આપણે ઉપયોગ ઘણી જગ્યાએ કરીશું. એકચ્યુઅલી મેં તમને થર્મોડાયનેમિક્સમાં પણ આ મેથડ સમજાવેલી. નીચે દર્શાવેલ પરિપથ માટે એ અને બી બિંદુઓ વચ્ચેનો પીડી શોધો. તો તમારે એ અને બી બિંદુ વચ્ચેનો પીડી શોધવાનો છે. હવે ઘણા લોકો અહીંયા બહુ મોટી ભૂલ કરે છે. આ પણ JEEમાં પૂછાયેલો પ્રશ્ન છે. ચાલો આ 10 વોલ્ટની બેટરી, પ્રવાહ I1 તમે બતાવો, ધન ધ્રુવમાંથી રૈવાજિક પ્રવાહ બહાર બતાવો. 20 વોલ્ટની બેટરીમાંથી 20 એમ્પિયર. હવે પ્રશ્ન એ છે કે શું ઈડી શાખામાંથી પ્રવાહ વહેશે? ધારો કે તમે પ્રવાહ વેવડાવો છો I3. તો હવે આ પ્રવાહ શું થશે? I1 માંથી I3 આમ ગયા, તો આ પ્રવાહ I1 માઇનસ I3 થશે. તો આ તો એક જ શાખા છે કે જેમાં તમે અગાઉ I1 બતાવ્યો અને એ જ શાખામાં હવે I1 માઇનસ I3 બતાવો છો. યાદ રાખજો, સ્થિર પરિપથમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ ક્યારેય બદલાય નહીં. અને વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ ના પાડે કે એક જ તારમાં બે અલગ અલગ પ્રવાહો શક્ય નથી. એનો મતલબ કે I3 અહીંયા પ્રવાહ વહેવો જોઈએ નહીં. I3 બરાબર શું થવો જોઈએ? 0. તો એનો મતલબ કે 2 ઓહ્મનો જે અવરોધ છે, 5 વોલ્ટની જે બેટરી છે, તેમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી. મતલબ કે I1 પ્રવાહ આ જ શાખામાં વહેશે અને I2 પ્રવાહ આ જ શાખામાં વહેશે. તો આખી આ શાખાનો અવરોધ કેટલો? 5 ઓહ્મ. પીડી 10 ઓહ્મ. તો પ્રવાહ બરાબર પીડીના છેદમાં અવરોધ 2 એમ્પિયર. સેમ I2, પીડી 20 વોલ્ટ, અવરોધ 10, 2 એમ્પિયર. હવે તમારે એ અને બી બિંદુ વચ્ચેનો પીડી શોધવાનો છે. તો તમે કોઈ પણ માર્ગે જઈ શકો. સૌથી પહેલાં આપણે આવા માર્ગ પસંદ કરીએ. ACED માર્ગે જતા. તો ACEDB માર્ગે જાઓ. એનું સ્થિતિમાન VA. C થી E પર જતા અવરોધ આવે છે, પ્રવાહની દિશામાં જાઓ છો. તો I1 2 ગુણ્યા 5. ચાલો બેટરીમાંથી પસાર થવાના છો, પ્રવાહ નથી, વાંધો નહીં. ધનથી ઋણ ધ્રુવ પર જાઓ છો, સ્થિતિમાન ઘટે -5. અને હવે સીધા તમે બી પર પહોંચી જાઓ છો કારણ કે કોઈ અવરોધ નથી. તો VA માઇનસ VB 15 વોલ્ટ. અથવા તમે આવા માર્ગે પણ જઈ શકો. AFEDB માર્ગે જતા
ચાલો એનું સ્થિતિમાન વીએ. તો અહીંયા બેટરીના તમે ધનથી ઋણમાંથી પસાર થશો તો પ્લસથી માઇનસ ઘટાડો તો -10 વોલ્ટ. ત્યારબાદ તમે F3માં કોઈ અવરોધ નથી, બેટરીમાંથી પસાર થયા -5 વોલ્ટ. તો VA - VB 15 વોલ્ટ. તો તમે ટૂંકમાં ગમે તે માર્ગે એથી બી પર જાઓ, VA - VB 15 વોલ્ટ જ મળશે, જે વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા રજૂ કરે છે કે ભાઈ સ્થિર બંધ પરિપથમાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન દરેક સમયે એક મૂલ્ય હોય છે. ચાલો આગળ વધીએ. તો કોઈ એક નેટવર્કનો ભાગ આકૃતિમાં દર્શાવેલ છે, તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા શોધો. આના બીજા ક્વેશ્ચન્સ પણ આપણે આગળ કરવાના છે, પણ એ પહેલાં આપણે આ સર્કિટને જોઈએ. વિવિધ શાખાઓમાં વહેતા પ્રવાહો બતાવ્યા છે અને 4 માઇક્રોફેરેડનું કેપેસિટર આપેલું છે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા સૂત્ર તમને ખ્યાલ હશે, બોલો તો. તો U = ½ CV² Q²/2C અથવા ½ QE. મને અહીંયા વિદ્યુત ભાર વિશે કોઈ માહિતી મળી શકે તેમ નથી, પણ મને P અને Q વચ્ચેનો PD મળી શકે તેમ છે. P અને Q વચ્ચેનો PD એટલે જ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો PD. તો હું આ બંધ માર્ગ પર PRSQ માર્ગે જાઉં તો મને સ્થિતિમાનના ફેરફારો મળી શકે તેમ છે. તો સૌથી પહેલાં કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો PD, જેને આપણે VC નામ આપીએ, એટલે જ VP - VQ થાય. પ્રવાહ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહે તો VP - VQ થાય. તો આપણે કામ કરીએ, PRSQ માર્ગે જતા Pનું સ્થિતિમાન VP માઇનસ, ધ્યાન આપજો, પ્રવાહ ગુણ્યા અવરોધ 3 × 5, પ્રવાહની દિશામાં જાઉં છું. R થી S પ્રવાહની દિશામાં જાઉં છું, પ્રવાહ 3 એમ્પિયર, અવરોધ 1, તો -3 × 1. અને S થી Q પ્રવાહની દિશામાં જ જાઉં છું, તો -1 × 2 = VQ. તો VP - VQ તો 15 + 3 જમણી બાજુ જાય છે, +2 20 વોલ્ટ. તો VC બરાબર તમને મળશે 20 વોલ્ટ. આથી કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા U = ½ C VC². તો ½ 4 × 10⁻⁶ કેપેસિટન્સ આપ્યું છે 4 માઇક્રોફેરેડ, તો 4 × 10⁻⁶ ફેરેડ. VC 20નો વર્ગ 400, તો 800 × 10⁻⁶ જૂલ અથવા 800 માઇક્રોજૂલ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે સર્કિટમાં બેઝિક્સ શીખી શકો. જે ક્વેશ્ચન્સ પૂછાયા હતા એનું જ ડિસ્કશન કર્યું છે. નેક્સ્ટ આપણે જે મેક્સિમમ પોસિબલ સર્કિટ હોય તો એની આપણે એનાલિસિસ કરવાના છે. ચાલો, શુદ્ધ અંતઃકરણથી ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની માંગણી કરું છું. ભગવાન તમને હંમેશા ખુશ રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફિનિટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.